કેમ છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. અત્યારે હે ને અમે લોકો પાછા નીકળ્યા હે ફરવા માટે ને અત્યારે હું જાઉં છું મારી બેનપણી પાસે સેટ જેરુસલેમમાં. જો આ હે ને ફાટક જેવું છે, બંધ થઈ જાય ને તો પાછો લોક જોઈએ એટલે અમારી ગાડી ક્યાં ઊભી? અહીંયા ઊભી છે. હું એટલું હાલીને આવી આમથી. કેમ છો? મજામાં? નીકળી ગયા જો અમારી મંજિલ અમે દેખાઈ છે. અમે નથી દેખાતી હો, હજી તો આમાં 1 કલાકનો રસ્તો બતાવી છે. અમે હે ને હવે તેલેવીમાં પહોંચવા આવ્યા છે અને ત્યાંથી થઈને અમે જેરુસલેમ જાશું. અને મેં હે ને મોબાઈલ મારો આ વિડીયો મ્યુટ કરી દીધો છે કેમ કે મને કોપીરાઇટ આવશે. કદાચ હું આગળ રાખીશ થોડું ઘણું અને ચેક કરીશ, કોપીરાઇટ આવશે ને તો પાછું ડિલીટ કરીશ ને પાછું એમાંથી ફેરફાર કરવો જોશે. તો જો આ તેલેવી સિટી કેટલી સરસ છે ને, આને રોગું એમને નથી કહેવાતું કે ઇઝરાયલનો જીવ છે. તેલેવી બહુ સરસ છે, બિલ્ડિંગો એટલી સરસ શણગારેલી આમ લાગે ને આપણે કે ના કેટલી મસ્ત છે. દિવાળીનું આવી હોય ને શણગાર્યું હોય એવું લાગે તેલેવી. અને ઈરાનનું ને ઇઝરાયલનું યુદ્ધ ચાલુ હતું ને ત્યારે બધા કહેતા કે તેલેવીમાં આખું પતાવી દીધું છે ને બિલ્ડિંગો પડી ગઈ ને જોજો ને આ બિલ્ડિંગો એમને ઊભ્યું છે સરસ મજાનું. આમાં કાંઈ નથી થયું. આપણે ઇન્ડિયન ન્યૂઝ તો એવા છે ને. અને હવે અમે જેરુસલેમમાં અંદર જાશું. જેરુસલેમ આવી ગયું તો તમે જેરુસલેમ જોવો ને, જેરુસલેમ એ બહુ સરસ છે ને રાતે તો એવું લાગે જાણે કે સોનાનું ન હોય આખું, આમ બધી પીળી લાઇટું જ છે જેરુસલેમમાં એટલે એવું લાગે બહુ સરસ છે. મેં 3 મહિના કામ કર્યું છે જેરુસલેમમાં. તો તમે જો જેરુસલેમ કેવું સરસ મજાનું છે તમને બતાવું. તો હવે વિડીયાનો પાછો વોઇસ રાખીએ પછી જોઈએ કોપીરાઇટ આવે છે. જો આગળ હે ને એટલું મસ્ત હે ને, અંદર ગાડી જાહે ને એટલે એવું મસ્ત દેખાહે અત્યારે રાતે. કેટલું મસ્ત લાગે હે આ નજારો. મને અહીંયા અંદર આવો ને એટલે બહુ મજા આવે હો. જેરુસલેમ આવા જ છે રસ્તા વધારે પૂરતા. વાવ, બહુ મજા આવી આજે તો. હજી પાછું આવે છે બીજું સામે સકર આવવા માંડ્યા હવે. ગાડીમાં બેઠા ને તો એમ થાય કે ચકડોળમાં ન બેઠા હોય. જો આવા મસ્તીનો ગોળ ગોળ એવા રસ્તા છે અહીંયા. મારે પાસે ચકડોળમાં બેહો અને કે હલાવીને ભાઈ સાહેબ નગર સાઈડમાં લઈ લે, એક સાઈડ. હાલો બહાર તો નીકળ્યા સારું ને કે મને ચક્કર આવી જાય ગાડીમાં. હવે નથી ને ઉપેર ત્યાં બીજો નીકળ્યા રસ્તા જ દેખાય. દેખાણું પેટ્રોલ પંપ સિગ્નલ આવી ગયા. વરે પાછા જેરુસલેમમાં એન્ટર થયા ને તો આ જેરુસલેમ છે સોનાની નગરી કે. ફાઇનલી પહોંચી ગયા હો બેનપણી, ઘરે પહોંચી ગયા હો. પણ મારી બેનપણી છે ને એનું મોઢું નહીં બતાવે. બેનપણીનો રૂમે બતાવી દઉં તમને કેવું છે. આમ તો જો મંદિર જેવો. આ છે તાજમહેલ મારી બેનપણીનું. મસ્ત છે ટીવીનું તારો રૂમ. આમાં ગદની રોકેટ પડે તો કંઈ ફેર ન પડે. આરામથી પૂછાય તું રહી ત્યાં જ રહીશ કે માં જા. એ નહીં બોલે હો. અસુર ફ્લાવર મારા માટે રાખ્યા હે. આમાં તો નાસ્તો આપણો જ છે ને. હાલ લઈ લો. બેનપણી છે ને જમવાનું મારા માટે બનાવ્યું છે. અમારી બેનપણી છે, મોઢું નહીં બતાવું પાક લાગી ચાહે. હવે અમે બધા ખાઈ લીધું પછી જો અહીંયા છે ને અમારા ભાઈ બેઠા
જેરુસલેમના રસ્તા તો જો દળાવ્યા. પાછા જઈશું મારી બેનપણીને મળીને અમે. હા, જો છે ને પીળી પીળું આખું જેરુસલેમ, એમ લાગે કે ન હોય સોનાનું હોય. અહીં વધારે પૂરતી તમને પીળી લાઇટો બહુ જોવા મળે જેરુસલેમમાં, એટલે આમ પીળું જ દેખાય. આપણે બહાર નીકળીએ ને તો આખું જેરુસલેમ બહુ સરસ છે. અને અત્યારે અમારે બહુ મોટી મુસીબત આવી હે, પેટ્રોલ ખાલી થઈ ગયું હે. ભાઈએ મને કીધું હતું કે જેરુસલેમ પહોંચાઈ જશે પણ રિટર્ન નહીં થવાય. અને રસ્તામાં આવ્યા હતા, મેં કીધું હજી આગળ આવશે આગળ આવશે. હવે અમે લોકેશનમાં જોઈએ છે ને જઈએ છીએ, ગોતીએ છીએ ક્યાં મળે પેટ્રોલ પંપ. અને ક્યાં પેટ્રોલ મળે તો મારે તો કામ એવું છે ને, સવારે પાછું 7 વાગે તો હાજરી આપવાની જ. આખી રાત હું ગમે ત્યાં રખડું, કાંઈ ન કંઈ, સવારે પહોંચી જ જવાનું. શું થાય હવે ભગવાન ને ખબર. અહીંથી છે ને 5 મિનિટનો રસ્તો બતાવે છે. 5 મિનિટ પછી પેટ્રોલ પંપ આવશે લોકેશનમાં. તો અમે લોકો હવે ત્યાં જઈએ ને જોઈએ શું થાય. હવે અમને ખબર નથી. એક જ ખુલ્લું હતું, નહીં અત્યારે તો અમે હેરાન થવા નહોતા. આજે રાતે પહોંચતે નહીં એવા હેરાન થાત. જો પેટ્રોલ ભરે છે. જેરુસલેમમાં આવ્યા હેરાન થવા, પેટ્રોલ ગોતવા જેરુસલેમમાં આવ્યા હે અમે. આખા ઇઝરાયલમાં ક્યાંય ના મળ્યું, જેરુસલેમમાં આ પેટ્રોલ પંપમાં અત્યારે પેટ્રોલ નથી. એટલે બોલો. અને પાછું આજ સબાત એટલે લગભગ તો બધા બંધ જ હોય. અને બિસાડા નીકળી જવા દે. આ ઓલું જ છે, હું બતાવતી કે સામે પેટ્રોલ પંપ ખુલ્લું છે પણ માયનું જ નહીં. આ તો તખાને પહોંચી ગયા. આ તો મેં જોયું છે, અહીંયા તો હું આવતી હોય. આ બસ સ્ટેશન છે આ બાજુ. ફાઇનલી મળી ગયું પેટ્રોલ પંપ. સારું લ્યો, જેરુસલેમનું પેટ્રોલ પંપે તો બહુ કરી. આ પેટ્રોલ પંપ તો બહુ યાદ રહે. એટલા રેખડા 1 કલાક થયા પેટ્રોલ પંપ. સારું. આ દુકાન પાણી ગોતીએ, પાણી ઠંડુ બંડુ કંઈ પી લઈએ. આપણે તો ક્યાંક 4 વ્હીલ ઊભી રહી ને તો ડાયરેક્ટ ચા પાણી પીએ કે ને. અત્યારે રાતે અમે ઠંડુ ગોતીએ હે. સબાત છે તો ખુલ્લું છે જો દુકાન પેટ્રોલ પંપે. કોલા પીવી, કોલા લઈ જઈએ. ચાર્જર છે. પેટ્રોલ હેરાન કરી નાખ્યા. હવે પેટ્રોલ મળી ગયું, ખુશ ખબર. ભાઈ ના મળ્યું હોત તો આજ તો જેરુસલેમમાં રાત રોકાવાનું થાત. આ મહેમાની કરી નાખત. બીજો ઠંડી તો હોય. માણા કે ગોતવાથી ભગવાન મળી જાય. અમને ગોતી રાતે અત્યારે ગોતી ગોતી પેટ્રોલ મળી ગયું. એ જેરુસલેમમાં ની ભાઈ
પેટ્રોલ મળી ગયું, રાજી થઈ ગયા, નહીતર તો હેરાન થવાના હતા. જેરુસલેમ હું બસ બીજી ફરક નીકળત નહીં કોઈ દી બહાર. હેરાન થયા હોત તો. જો જેરુસલેમ પોલીસની ગાડી કેમ ગઈ? હે ઉડતી ગઈ સીધી. પણ સિગ્નલ એને થોડું નડે ભાઈ, સિગ્નલ આપણે નડે. હા ઝંડા કેવા મસ્તી ના. હાલો બાય બાય જેરુસલેમ. જેરુસલેમ બાય બાય. હવે જઈએ અલવિદા જેરુસલેમ.